નિખરતા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રોડની કામગીરીમાં ગોબાચારી થતા ચીફ ઓફિસરને આવેદન પાઠવાયું। ડભોઈ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નગરના મોટા ભીલવાગામાં હાલ આરસીસી રોડ બનાવવાનું કામ ટેન્ડર મુજબ ચાલતું ન હોવાથી તપાસ કરી કામમાં ગોબાચારી કરનાર કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની રાવ સાથે ચીફ ઓફિસરને આવેદન પાઠવ્યું હતું। હારેલી થાકેલી ડરેલી કોંગ્રેસ પાર્ટીને મોડા પણ જ્ઞાન લાદ્યું છે। લોક સંપર્કથી દૂર થયેલ કોંગ્રેસ હવે લોકોના હિમાયતી બનવાનું દૂર કરી રહ્યા છે એવી ચર્ચાઓ નગરજનોમાં ચાલી રહી છે, કારણ કે નગરપાલિકાની ચૂંટણીને હવે માત્ર 5 માસ જેટલો સમય બાકી છે, ત્યારે વાતાવરણ બનાવવાના હવાતિયા થઈ રહ્યા હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે। ત્યારે ડભોઈ નગરના મોટા ભીલવાડા વિસ્તારમાં આરસીસી રોડનું તકરાદી કામ ચાલી રહ્યું છે, જેમાં પીસીસીની કામગીરી સળિયા અને આરસીસીની ભરાઈમાં ગોબાચારીની ફરિયાદો સાથે ડભોઈ કોંગ્રેસ દ્વારા પાલિકાના ચીફ ઓફિસરને આવેદન આપ્યું હતું, પરંતુ જાણવા મળ્યા મુજબ કોંગ્રેસના આવેદન પહેલા ચીફ ઓફિસરે નગરપાલિકાના પ્રમુખ અને એક સદસ્ય છે તે પાલિકાના કોન્ટ્રાક્ટના કામ કરતા હોય આ કોન્ટ્રાક્ટરની કામની ગોબાચારીને લઈ નોટિસ ફટકારી છે, જ્યારે કે જ્યાં અત્યાર સુધીમાં કોન્ટ્રાક્ટરોએ કામ કર્યા છે ત્યાં પણ તપાસ થવી જોઈએ તેમ એક બુદ્ધિજીવીએ જણાવ્યું હતું। ત્યારે ગાડા નીચે કૂતરો ચાલે અને ભાર ઉઠાવવાનો ભાસ થાય તેમ ડભોઈ કોંગ્રેસે પણ કરતા લોકોમાં આવેદનનો મુદ્દો હાસ્યાસ્પદ બનવા પામ્યો હોવાનું નગરમાં ચર્ચાઈ રહ્યું હતું। આજરોજ ડભોઈ નગરપાલિકા ખાતે અમે ચીફ ઓફિસર શ્રીને ડભોઈ કોંગ્રેસના કાર્યકરો સાથે કોર્પોરેટરશ્રીઓ સાથે મળીને અમે આવેદનપત્ર આપ્યું છે કે હાલ ડભોઈ નગરની અંદર વિવિધ રોડ રસ્તાઓના કામગીરી ચાલી રહી છે, જેમાં મોટા ભીલવગાની અંદર ભાથુજી દાદાના મંદિરથી લઈને જોગણી માતાના મંદિર સુધીનો એક રોડ મંજૂર કરવામાં આવેલો હતો। એ રોડ ટેન્ડર પ્રક્રિયાની વિરુદ્ધમાં જાણે કામગીરી ચાલી રહી હોય એવું લાગી રહ્યું છે, જે ખરેખર ટેન્ડરની અંદર જે મુજબની આઇટમ છે એના કરતાં પણ ઓછી આઇટમોથી આ રોડ બનાવવામાં આવી રહ્યો હોય અને એમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોય, એ ભ્રષ્ટાચાર અને આજુબાજુના લોકોની જે માંગણી હતી કે આમાં કંઈ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, જે માંગણીના અનુસંધાને આજે અમે ચીફ ઓફિસરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને માંગણી કરી છે કે આ કોન્ટ્રાક્ટર દ્વારા જે રોડમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોય એ ભ્રષ્ટાચારને દૂર કરવામાં આવે અને જો એમાં ભ્રષ્ટાચાર દેખાય એને તપાસની પણ માંગણી કરી છે। ભ્રષ્ટાચાર દેખાયા આવે તો બ્લેકલિસ્ટ કરવામાં આવે અને આ રોડનું બિલ પણ મંજૂર ના કરવામાં આવે એવી માંગણી છે। અને સાથે સાથે મળતી માહિતી મુજબ એવું અમને દેખાઈ રહ્યું છે કે આ રોડના કોન્ટ્રાક્ટરની અંદર ભાજપ સંગઠન અને કેટલાક કોર્પોરેટરશ્રીઓ આમાં મિલીભગત હોય એવું અમને દેખાઈ આવે છે અને એ પણ એક તપાસનો વિષય છે।